વિક્રમસિંહ ચૌહાણ, અમરનગર 1, શેરી નંબર 1, બાપા સીતારામ ચોક. 3 થી 4 દિવસથી ત્યાં આવારા તત્વોનું 15 જણાનો હે ને ત્રાસ બહુ વધી ગયો છે. 2 દિવસ પહેલા ત્યાં શેરીમાં દારૂ પીતા હતા, ગાંજો પીતા હતા અને કપડાં કાઢીને શેરીમાં રખડતા હતા ચોક વચ્ચે. એની અરજી માલવિયાએ કરી. માલવિયા પોલીસે કઈ એક્શન ન લીધી તો આજ બીજા દિવસે એ લોકો પાછા આવ્યા. 2 દિવસ પહેલા ચોક વચ્ચે દારૂ પીતા હતા, છરીયું લઈને રખડતા હતા. 2 દિવસ પછી પાછા આવ્યા, આવીને બધી બૈરાને મિર્ચી સ્પ્રે છાંટ્યા, ધોકા માર્યા, સોડાના બોટલના કાચ ફોડ્યા અને ગાડી પૂર ઝડપે લઈને શેરીમાં નીકળ્યા. ઓછામાં ઓછા 50 જણાને એને ગાડીથી ઉડાડે. કેટલા દિવસથી આવી રીતના 4 દિવસથી એને આમને માલવીએ અરજી કરી તો માલવીયા વાળાએ અમને અત્યારે એમ જણાવ્યું કે અમે એને 135 કરીને પૂછપરછ કરીને જવા દીધા. એટલે અત્યારે અમે ત્યાં સાહેબને કીધું તો એટલે કે એમાં 135 થાય, બીજી એક કલમ ન લાગે. એટલે શેરીમાં કપડા કાઢીને રખડતા એમાં પૂછપરછ કરીને જવા દઈએ કે બીજું શું કરે? હવે આમાં જોઈએ ગૃહમંત્રી શું કરી લે આમાં, પછી આપણને ખબર પડે. હર્ષંગભાઈ બોલીને વયા જાય છે, તો હવે આમાં એક્શન શું લે આપણને ખબર પડે. સંજય મિયાત્રા કરીને છે અને એને ભેગા એક અભી કરીને છે અને બીજા છે ને 15 થી 14 જણા બીજા હતા. અત્યારે માલવીયા પોલીસ ચોકી અમને એમ કહે કે અમે 3 ને પકડી લીધા, તમે 3 અહીંયા આવી જાઓ. તો બીજા 12-13 જણા ક્યાં ગયા? ગાંજો પીવે, દારૂ પીવે, છરીયું લખે, કપડા કાઢીને રખડતા હોય, પૂર ઝડપે ગાડીઓ લઈને શેરીમાં નીકળે. અત્યારે 50 જણા ઓછામાં ઓછા ગાડીથી ઉડાડે, એટલી સ્પીડમાં નીકળે. પોલીસની કઈ બીક નહીં, ખુલ્લે આમ છે ને ત્યાં બધું હાલતું હોય. હા, સીપી સાહેબ હવે ત્યાં શું કરે છે પછી જોઈ, નકર અમને અમારી રીતે એક્શન લેતા આવડે. તો ભેગો થઈને સ્વેચ્છાએ એને જનતા રેડ કરીને પાઠ ભણાવતા અમને આવડે છે. આ તો અમને એમ થતું કે કાયદો હાથમાં નથી લેવો. એટલે આ સીપી સાહેબને રજૂઆત કરી છે. સીપી સાહેબ આગળ હું એક્શન લઈ પછી આપણને ખબર પડે. આજ રોજ સાંજના 9:30 વાગ્યાના અરસામાં આપણે માલવીનગર પોસ્ટ વિસ્તારમાં અમરનગર જે શહેરી જે સોસાયટી તે વિસ્તારમાંથી કંટ્રોલનો કોલ હતો કે કોઈ 5 થી 6 લોકો જે લુખાગીરી કરે છે અને સોડા કાઢીને બોટલો ફેંકે છે, તેમજ ધોકા અને તે લઈને આતંક મચાવે પ્રકારનો. એટલે આપણે PCR પહોંચી હતી ત્યારે સદરમિયાન આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. પછી તાત્કાલિક ડિસ્ટાફને જાણ કરી અને 3 લોકોને હસ્તગત ત્યાંથી જ આપણે કરી દીધા છે. બાકી લોકોની શોધખોળ અત્યારે હાલ ચાલુ છે. આપણી પાસે જે 3 શકમન જે હતા આપણે એને ઝડપી પાડ્યા છે અને આગળના જે છે એમની તપાસ ચાલુ છે. હાલ પૂછપરછ ચાલુ છે અને જે સોસાયટી લતાવાસી છે એમાંથી જે એમને બેને કંઈ નાની મોટી ઈજા થઈ છે એમની ફરિયાદ લેવાની ચાલુ છે. હા, એટલે એક રજૂઆત આવી હતી એમાં કે કોઈ હિરેન નામનો વ્યક્તિ હતો જે આજે હતો નહીં, એમણે પેલું કરેલું, એમની પણ આપણે ફરિયાદ લીધેલી છે, તપાસ ચાલુ છે. અને આમનો જે ગુનાહિત ઇતિહાસ છે 3 પૈકી એક તો બાળ કિશોર છે, એના આધારે આગળની જે પાસા તડીપારની જે છે અટકાયતી લેવામાં આવશે.